प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજીરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम सुंदर साथजी, प्रणाम। आवो एक बूंद अमृतनी कलश ग्रंथ जागणी नु प्रकरण अने चौपाई नंबर 100 के बुद्ध तारतम लय करी पसरी वेराट ने अंग अक्षर ने विधे हृदय चढ़ियो अधिको रंग हृदय चढ़ियो अधिको रंग। प्रणाम सुंदर साथी। श्रीजी महाराज श्री इंद्रावती जी सखी कहे छे के अक्षरनी बुद्धि ने तारतम मळ्यो क्या? श्री 5 महामंगलपुरी धाम में के बुद्ध तारतम लय करी पसरी वैराट ने अंग के अक्षरनी बुद्धि ने तारतम अक्षरनी बुद्धि तारतम ज्ञान लय ने विराटना 14 लोकमां विस्तृत थशे के 14 लोक ब्रह्मांडनी अंदर
તારતમ લઈ અને હવે અક્ષરની બુદ્ધિ વિસ્તૃત થશે. માત્ર મૃત્યુલોકની અંદર નહીં હો, 14 લોક બ્રહ્માંડની અંદર, 14 લોક બ્રહ્માંડમાં વાણી ફેલાશે. કેવી રીતે ફેલાશે? સુંદર. એક દિવસ મેં નિવેદન કર્યું હતું, તમને કોઈને યાદ છે કે વાણી આવી મૃત્યુલોકમાં અને કીધું પસરી વૈરાટને અંગ અક્ષરને એડી વિધે હૃદય ચડ્યો અધિકો રંગ. હવે આવી છે મૃત્યુલોકમાં અને ફેલાવાની વાત કરે છે 14 લોક બ્રહ્માંડની અંદર. તો મને લગભગ મેં આ ચર્ચામાં નિવેદન કર્યું હોય કે પહેલા ક્યારેય કીધું હોય, વાત તો કરી હશે, તમે શ્રવણ કરી જશે કે અહીંથી તારતમ લઈને સ્વર્ગમાં કોણ જશે, વૈકુંઠમાં કોણ જશે, સતલોકમાં કોણ જશે, નીચે 7 લોકમાં તારતમ લઈને કોઈ જવાનું સુંદર સાતજી? નહીં ને. તો આવો આપણે વિસ્તારથી સમજીએ કે જેવી રીતે આપણું એક આ અંગ છે, આ એક શરીર છે, શરીરની અંદર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, એટલે એ 14 ઇન્દ્રિયો છે. તમે માનો 14 બ્રહ્માંડ, અને એમાં એક એવું છે પેટ, કે બધો ખાધેલો ખોરાક ક્યાં જાય? ભૂખ કેને લાગે? પેટને. પેટ કાંઈ કામ કરતું નથી. કામ હાથ કરે છે, જોવાનું કામ આંખ કરે છે, સાંભળવાનું કામ કાન કરે છે, કાંઈક કાંઈક તો કામ કરે છે ને બધી ઇન્દ્રિયો. પણ પેટ કાંઈ કામ કરે છે? છતાં ભૂખ એમાં જ લાગે છે. અને જે આપણે ખોરાક ખાઈએ એ ક્યાં જાય? પેટની અંદર. હવે પેટનું કામ શું? એ ખોરાકને પચાવવાનું. પચી જાય એટલે જે 14 લોક સમાન 14 ઇન્દ્રિયો કીધી, એ ઇન્દ્રિયોને મળી જાય કે ન મળી જાય? જ્યારે ખોરાક પચે ત્યારે રક્ત બને, માંસ બને, મજ્જા બને. કદાચ તમે ટ્રાય મારજો, 2-5 દિવસ નહીં ખાતા, 2-5 દિવસ નહીં, એક ટાઈમ નહીં ખાવ ને, કદાચ એક દિવસ ભૂખા રહેશો ને તો આંખમાં બરાબર દેખાશે, એટલી કમજોરી આવી જશે. પણ વિશેષમાં વિશેષ કામ શું કરે છે? કોણ કરે છે? પેટ. એનું ખોરાકનું પાચન કરી બરાબર અને લોહી બનાવે, માંસ બનાવે, મજ્જા બનાવે, બધી ઇન્દ્રિયોને સશક્ત કરે, એટલે બધી ઇન્દ્રિયોને પહોંચી જાય. એવી રીતે હવે ધ્યાનથી સાંભળજો. પરમધામની અંદર જે મૂલ મિલાવા ગ્રંથ છે, રાજી મહારાજના પરમધામની અંદર જે રાજી મહારાજનું સ્વરૂપ છે, એ સ્વરૂપ જે મૂળ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપની અંદર આપણી આ 14 કિતાબ છે. 14 કિતાબ, રસ, પ્રકાશ, ખટૃતિ, કલશ, સનંદ, કિરંતન, ખુલાસા, ખિલવત, પરિક્રમા, સાગર, શિનગાર, સિંધી, મારફત સાગર અને કિયામતનામા. આ 14 ગ્રંથ છે. પણ જ્યારે રાજી મહારાજને ખેલ બનાવવો હતો ત્યારે રાજી મહારાજે પોતાના દિલમાં લીધું, ત્યારે બ્રહ્મપ્રિયાઓને ક્યાં બેસાડી? મૂલ મિલાવામાં. પ્રથમ ભૌમ મૂલ મિલાવા. હવે મૂલ મિલાવાને રાજી મહારાજે ખિલવતની ઉપમા આપી. ખિલવત. અને 14 ગ્રંથ છે ને, એ 14 ગ્રંથ રાજી મહારાજનું એક એક અંગ છે. તો એક અંગ છે રાજ્યનું, એ 14 ગ્રંથ. તો જે પેટ છે ને, ઉદર, એને ખિલવત, ખિલવત છે ને એને ઉદરની ઉપમા આપવામાં આવી. ખિલવત એ રાજી મહારાજનું પેટ છે, અને મૂલ મિલાવાનું બીજું નામ પણ ખિલવત છે. હવે રાજી મહારાજ
ખેલ બતાવી રહ્યા છે ને બ્રહ્મપ્રિયાઓને કહી રહ્યા છે કે બ્રહ્મપ્રિયા હું તમને દૂર તો ક્યાંય મોકલવાનો નથી, અમારા જામાના દામન તલે તમને છુપાવી અને હું માત્ર ચિંતા અને સુરતા દ્વારા જ તમારે ત્યાં જોવા જવાનું છે. પોતાના ચરણની અંદર સુવડાવ્યા. સુતા ક્યાં? રાજ્ય મહારાજના ચરણમાં, મૂલ મિલાવામાં, ખિલવત ખાનામાં. અને હવે જગાડે છે ક્યાં? જગાડવાની પ્રક્રિયા ક્યાં થઈ રહી છે? આ સંસારની અંદર. સુતા છે મૂલ મિલાવામાં ને જગાડી રહ્યા છે રાજ્ય સંસારમાં. તો કેવી રીતે જાગવાનું છે? ચિંતન, કે આપણી સુરતા ત્યાં લઈ જવાની છે. માત્ર એટલું જ, એટલે જ કીધું ઇતહી બેઠે ઘર જાગે ધામ. પણ હવે ખિલવતને, પેટને ખિલવતની ઉપમા આપવામાં આવી. જેવી રીતે પેટમાં ખાધેલો ખોરાક, હવે રાજજી કહે છે કે હું તમને ક્યાંય મોકલવાનો નથી, મારા પેટમાંથી, મારા ઉદર એટલે ખિલવત મુલમિલાવામાંથી તમને માત્ર એક ચિંતન દ્વારા ટ્રાન્સફર કરી અને તમને મૃત્યુલોક, જે ક્ષર બ્રહ્માંડનું પેટ છે, આ મૃત્યુલોક, આ 14 લોક, એમાં મૃત્યુલોક કેટલામો? 8મો લોક. એક ક્ષર બ્રહ્માંડનું પેટ છે. મારા પેટમાંથી તમને માત્ર એટલું જ કરવાનો છું કે ક્ષર બ્રહ્માંડના પેટમાં તમને ટ્રાન્સફર કરવાનું છે. હવે મૃત્યુલોક થઈ ગયું ક્ષર બ્રહ્માંડનું પેટ. હવે તારતમ આવ્યું મૃત્યુલોકની અંદર. તો મૃત્યુલોકની અંદર તારતમ આવ્યું એમના પેટમાં, અને એ પચશે ત્યારે 14 લોક બ્રહ્માંડની અંદર આ તારતમ એવી રીતે પસરશે કે જેવી રીતે પેટમાં ખાધેલો ખોરાક 14 ઇન્દ્રિયોને મળી અને સશક્ત થઈ જાય છે, એમાં મૃત્યુલોકમાં આવ્યો છે તારતમ. આ પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડની અંદર, જાગણી લીલાની અંદર જે તારતમ પ્રગટ થયો છે મૃત્યુલોકમાં, એ એવી રીતે પેટના માધ્યમથી, જેમ પેટમાંથી બધી ઇન્દ્રિયોને મળે એવી જ રીતે ઉપર પણ 6 લોકમાં જશે ને નીચે 7 લોક છે. આ મૃત્યુલોક છે 8મો ક્ષર બ્રહ્માંડનું પેટ. અને એ પેટની અંદર તારતમ જ્યારે જશે, પચશે, ત્યારે કીધું કે અક્ષરને એણી વિધે હૃદય ચડ્યો અધિકો રંગ. હવે અક્ષર બ્રહ્મ આવી રીતે તારતમ વાણી, શ્રી મુખવાણી સંસારની અંદર ફેલાશે, વૈરાટની અંદર ફેલાશે, અને આમ અક્ષર બ્રહ્મના હૃદયમાં અખંડ પરમધામની લીલાઓનો અધિક રંગ ચડશે. બધી જ જગ્યાએ જોશે, કારણ કે આવા બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ કેટલા બનાવે? નૈન કી પાँव पल में इशारत, नैन की पाँव पल में इशारत, के कोट ब्रह्માંડ ઉપજત ખપત, કે પાપણના પલકારા માત્રમાં જ અક્ષર બ્રહ્મ આવો. આપણે તો એક બ્રહ્માંડ જોયું ને, આવા કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે. હરેક બ્રહ્માંડની અંદર ત્રિગુણ, હરેક બ્રહ્માંડની અંદર દેવી દેવતા. એ અક્ષર બ્રહ્મનું કેટલું મોટું કામ છે સુંદર સાજી. અને એમાં અક્ષર બ્રહ્મ અક્ષરાતીતના રંગે રંગાઈ જશે. એટલે કીધું કે અહીં બેઠા બેઠા અખંડ પરમધામની લીલાનો અધિક એટલે કે અદકો રંગ ચડશે. અહીં તેજના અંબાર પૂરા, જોત ક્યાંહે ન જલાય, એણે પ્રકાશે સૌ પ્રગટ કીધું, જ્યાંથી ઉત્પન્ન બ્રહ્માંડ થાય. કે તારતમ વાણીમાં અહીં તેજના અંબાર પૂરા, તારતમ વાણીમાં અગાધ જ્ઞાનનો ભંડાર છે, તેજનો ભંડાર છે તારતમ વાણીમાં, સ્વતઃ પ્રકાશ છે તારતમ. એટલે કીધું કે અહીં તેજના અંબર પૂરા, જોત જ્યાં ક્યાંહે ન જલાય. તારતમની અંદર જે જ્ઞાન છે, જે પ્રકાશ છે, જે તેજનો ભંડાર છે, એની જ્યોતિ પ્રકાશ ક્યાંય સમાઈ શકતી નથી. નૂર હે નૂર. તમે તારતમના માધ્યમથી પરમધામના દર્શન કરશો તો એક પણ
તમે એક ચાંદની ચોકની બાલુ કે કુંજની બાલુ રેતી, એના રેતીના કણને તમે પણ જોશો ને તો એ રેતીનો કણ પણ કરોડો સૂર્યના તેજની સામે, કરોડો રેતીના કણ સામે આ સંસારના કરોડો સૂર્યનો તેજ ઝાંખો પડે એટલો પ્રકાશ છે. તો એટલો પ્રકાશ ત્યાં છે, તો તારતમ્યમાં તો એનાથી પણ અધિક પ્રકાશ છે. એટલે કીધું કે એની જ્યોત સમાઈ શકતી નથી. જ્યાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે ને, ક્યાંથી થાય છે? તેવા અક્ષર બ્રહ્મને, અક્ષર બ્રહ્મ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે. તેવા અક્ષર બ્રહ્મને તારતમ્ય જ્ઞાનના પ્રકાશે પ્રગટ કરી દીધા. તારતમ્ય મળ્યો, તારતમ્યનો પ્રકાશ થયો, અક્ષર બ્રહ્મ પ્રગટ થયા. જાગતા બ્રહ્માંડ ઉપજે પાવો પલકે અપાર, તે સર્વે અમે જોયા અહીં થકિયા વાર. શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે અક્ષર બ્રહ્મ જાગ્રત અવસ્થામાં એક પળમાં ચોથા ભાગના સમયમાં અસંખ્ય બ્રહ્માંડ હમણાં વાત થઈ કે નૈન કી પાવ પલમે ઈશારત કે કોટ બ્રહ્માંડ ઉપજત ખપત, કે પાપણના પલકારો થાય એના ચોથા ભાગમાં બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે. તે બધાને મેં તારતમ્ય જ્ઞાનના પ્રકાશ વડે, ઇન્દ્રાવતી કહે છે કે મેં જોઈ લીધા. તારતમ્યનો પ્રકાશ થયો, અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ છે અંદર, એટલે જેટલા બ્રહ્માંડ બનાવે છે ને એ બધા જ બ્રહ્માંડ ઇન્દ્રાવતી કહે છે કે મેં જોઈ લીધા. એ લીલા છે અતિ ભલી, દ્રષ્ટે ઉપજે બ્રહ્માંડ, એ રમે તે રામત નિત નવી, એની ઈચ્છા એ અખંડ. કે અક્ષર બ્રહ્મની આ લીલા, કઈ લીલા? બાળ લીલા, અતિ સુંદર છે. તેમની દ્રષ્ટિ માત્રથી, દ્રષ્ટે ઉપજે બ્રહ્માંડ, કે તેમની દ્રષ્ટિ માત્રથી અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. તે હંમેશા તે રમે તે રામત નિત નવી, તે હંમેશા નવી નવી બાળ લીલાઓ કરે છે. અને તેમજ તેમની ઈચ્છા પણ, એની ઈચ્છા એ અખંડ. એ રમે તે રામત નિત નવી, એની ઈચ્છા તે અખંડ. તેમની ઈચ્છાઓ પણ અખંડ હોય છે. એક વખત થઈ પછી ઈચ્છા પૂરી થાય, પણ એ ઈચ્છા અખંડ થઈ જાય. સુંદર સાજી એ મંડળ અખંડ સદા, અક્ષર શ્રી ભગવાન પ્રગટ દિશે પાધરા, અહીં થકી સહુ ઠામ. કે આ મંડળ એટલે કે અક્ષરધામ અખંડ છે. અક્ષરધામ ક્યાં આવી ગયું? અક્ષરધામ કોઈ નારાયણની સૃષ્ટિમાં નથી. સુંદર સાજી અક્ષરધામ પરમધામની અંતર્ગત છે. હદ પાર બેહદ હૈ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હૈ, જાગીએ ઇન ધ ઘર. કે અક્ષરધામની પાર પરમધામ છે, પણ પરમધામની અંતર્ગત જ અક્ષરધામ છે. અને ત્યાં તારતમ્ય વગર એન્ટ્રી નથી. એક પણ આત્માની ત્યાં તારતમ્ય વગર ગતિ નથી. તો જ્યાં દુનિયાવાળા અક્ષરધામ કહે છે એ અક્ષરધામ કંઈક અલગ હશે, એ આપણને ખબર નથી. પણ જે આ અક્ષરધામ છે પરમધામની અંતર્ગત છે. એ મંડળ સદા અખંડ, અક્ષર શ્રી ભગવાન પ્રગટ દિશે પાધરા, અહીં સહુ ઠામ. કે અક્ષરધામ અખંડ છે. અક્ષર બ્રહ્મ તથા તેમ અક્ષર બ્રહ્મ એટલે કે ભગવાનજી સત સ્વરૂપ નૂર જલાલ, જે તે તમે એના નામ કહો, તેમના ધામનો વૈભવ તારતમ્ય જ્ઞાન દ્વારા આ જાગણીના બ્રહ્માંડમાં સીધો જોઈ શકાય છે. કેવો વૈભવ છે! આપણો રંગમહોલ છે ને સુંદર સાજી, રંગમહોલમાં નવભૌમ, 10મી આકાશી, પૂર્વ દિશામાં ચાંદની ચોક. પણ અક્ષરધામની અંદર એમાં પણ જમનાજીથી તમે પૂર્વ તરફ જાઓ 4.5 લાખ કોષ, ત્યાં જ અક્ષરધામનું બિલ્ડિંગ છે. અક્ષર ભગવાન, ભગવાનજીને રહેવાનું સુંદર બિલ્ડિંગ, સુંદર ધામ છે. તેમાં પણ નવભૌમ, 10મી આકાશી, પણ તેમાં 4 બાજુ
ચાર બાજુ ચાંદની ચોક છે. ચારો દિશામાં દરવાજા અને ચારો બાજુ ચાંદની ચોક છે. ચારો બાજુ ચાંદની ચોકમાંથી ચારો દરવાજાથી અક્ષર બ્રહ્મ જુદી જુદી લીલાઓ કરે છે. પૂર્વ દિશામાંથી ખેલ બનાવવાનું અને મિટાવવાનું કામ કરે છે. દક્ષિણ દિશામાં જ્યારે જાય ત્યારે તેમની ઈશ્વરી સૃષ્ટિ જે 24,000 કુમારિકાઓ છે તેમની સાથે દિવ્ય લીલાઓ કરે છે. પશ્ચિમ દિશામાં આવી અને તે અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજનું ધ્યાન કરે છે અને ઉત્તરના દરવાજે ઈશ્વરી સૃષ્ટિને લઈ અને કેલના પુલથી ચાલતા આવી અને બટના પુલ સુધી ચાલે અને ફરી પાછા તે બટના પુલથી આવે અને પાટઘાટથી જઈ અને જે રોષ છે ચાંદની ચોકની રોષમાંથી અમૃતવનને પાર કરી અને ચાંદની ચોકમાં આવે અને ચાંદની ચોકમાં ઊભા રહી અને રાજજી મહારાજના દર્શન કરે. આ અક્ષરધામમાં 4 ચાંદની ચોક અને ચારો દિશામાં દરવાજા અને 4 ચાંદની ચોક. તો એના કરતા અક્ષરધામ નહીં સારું સુંદર સાતજી? રંગમહોલ અક્ષરાતીત ધામ પણ નહીં. બેવું એક જ સ્વરૂપ છે અને લીલા માત્ર અલગ અલગ છે. મોહ ઉપનો ઇહા થકી એ મંડળ અખંડ સદા અક્ષર મોહ ઉપનો ઇહા થકી જે શૂન્ય નિરાકાર પલ મેલી બ્રહ્માંડ કીધો કારજ કારણસાર. કે અક્ષર બ્રહ્મથી જ મોહ તત્વની ઉત્પત્તિ થઈ. જે ભાગવતની અંદર શ્રીમદ ભાગવતની અંદર જે 40 પ્રશ્ન અહીં આપણે શ્રી 5 મહામંગલપુરી ધામમાં એક સંત હતા ગોવિંદ વ્યાસ અને એને શ્રીજી મહારાજને 40 ભાગવતના પ્રશ્ન લખી અને એ સામે આવ્યા કે મોહ કેને થયો. એવા 40 પ્રશ્ન છે. મને તો 5-6 પ્રશ્નની ખબર છે સુંદર સાતજી, કે હું એટલી મોટી વિદ્વાન નથી પણ નિર્દેશ કરી શકું કે આ વાત આમાં છે. એટલે કીધું કે મોહ તત્વ ક્યાંથી ઉત્પન્ન થયું? તો અક્ષર બ્રહ્મ દ્વારા મોહ તત્વની ઉત્પત્તિ થઈ અને તેને શૂન્ય નિરાકાર કહેવામાં આવે છે. કે એક હિરણ્ય ગર્ભની અંદર એક મોહ સાગર, એની અંદર એક ઈંડું હજારો વર્ષ સુધી તરતું રહ્યું અને એમાંથી એ ઈંડું જ્યારે ફૂટ્યું ત્યારે એમાંથી ભગવાન નારાયણની ઉત્પત્તિ થઈ અને ત્યારથી આ મોહ સાગરની રચના થઈ અને કહે છે કે તેને શૂન્ય નિરાકાર કહેવામાં આવે છે. અક્ષર બ્રહ્મે બ્રહ્મ સૃષ્ટિ માટે પણ માત્રમાં જ આ માયાવી ખેલની રચના કરી કે તાથે મન મનથે તે ગુણ તાથે થિરચર સબ ઉત્પન્ન. કે એવી રીતે અક્ષર બ્રહ્મના મનથી ત્રિગુણની ઉત્પત્તિ થઈ અને પછી આ સંસારની ઉત્પત્તિ થઈ. પ્રગટવાણીની અંદર ચોપાય છે યામે મહાવિષ્ણુ મન મનથે ત્રિગુણ તાથે સ્થિર ચર સબ ઉત્પન્ન. અને કહે છે કે બ્રહ્માંડ, હવે આવા બ્રહ્માંડ બનાવ્યા પછી બ્રહ્માંડ બંને અખંડ કીધા તેમાં લીલા અમારી. બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો એ લીલા છે અતિ ભારી. હવે આ બ્રહ્માંડની રચના કરી એમાં કાલમાયા બ્રહ્માંડની અંદર વ્રજની લીલા કરી અને યોગમાયા બ્રહ્માંડની અંદર રાસની લીલા કરી. એ બંને બ્રહ્માંડ અને લીલાને અખંડ કરી. કે બંને બ્રહ્માંડ અખંડ કીધા તેમાં લીલા અમારી. આ બે બ્રહ્માંડ જે અખંડ થઈ ગયા અક્ષર બ્રહ્મના ચિત્ત અને બુદ્ધિમાં, એ લીલા અમારી છે. ઇન્દ્રાવતી કહે છે કે આપણી છે. બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો એ લીલા અતિ ભારી. હવે આ ત્રીજો બ્રહ્માંડ, આ જાગણીના બ્રહ્માંડને અખંડ કરવો છે. તે કહે છે કે આ જાગણીના ત્રીજા બ્રહ્માંડને અક્ષર બ્રહ્મને તેના અંતઃકરણમાં અખંડ કરવો છે. જાગણીની આ લીલા અત્યંત મહત્વપૂર્ણ અને સાર ગર્ભિત છે કે તે લીલા અતિ ભારી છે.
બ્રહ્માંડ દસો દિશ પ્રગટ થયા, અંતરાય નહીં રતિ રેખ, સત વાસના અસત જીવ સહુવિધ કહી વિવેક. કે મેં અક્ષર બ્રહ્મ દ્વારા, ઇન્દ્રાવતી કહે છે કે બ્રહ્માંડ દસો દિશ પ્રગટ કીધા, કે અક્ષર બ્રહ્મ દ્વારા રચિત બ્રહ્માંડની દસેય દિશાઓને તારતમ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ પ્રગટ કરી દીધી. દસો દિશ, દસેય દિશાઓને કઈ દસ દિશ કઈ સુંદર સાચી, કે ચાર દિશાઓ, ચાર ખૂણાઓ, અને નીચે પાતાળ અને ઉપર પરમધામ. અર્શથી ફર્શ સુધી દસોય દિશાઓને પ્રત્યક્ષ પ્રગટ કરી, એમાં રતિભારનો પણ ફેર કે અંતર નથી. એટલે કે જેવું વર્ણન કર્યું તેવું જ બ્રહ્માંડ છે. ઇન્દ્રાવતી કહે છે કે દસોય દિશાનું વર્ણન તારતમની અંદર કરેલું છે કે નથી? છે કે નથી? સુંદર સાચી. દસો પરિક્રમા ગ્રંથની અંદર તમે જુઓ, સાગરોની વાત આવે છે તો 8 સાગર કઈ કઈ દિશામાં છે, એ 10 દિશા ઉપર નીચે પાતાળ સુધીનું પણ તારતમથી વર્ણન કર્યું, અને પરમધામનું તો સ્વયં છે જ. એટલે ઇન્દ્રાવતી કહે છે બ્રહ્મ વાસના સત્ય છે તથા જીવ અસત્ય છે. સત વાસના અસત જીવ, બ્રહ્મ પ્રિયાઓ સત્ય છે, જીવ અસત્ય છે. તેનું મેં વિવેકપૂર્ણ વર્ણન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? ખીર નિરકા કરે નિવેડા. કે જીવની ગતિ ક્યાં સુધી છે અને બ્રહ્મપ્રિયાની ગતિ ક્યાં સુધી છે. બ્રહ્મપ્રિયા ક્યાંથી પ્રગટ થઈ છે અને જીવ ક્યાંથી પ્રગટ થયો છે, તેનું બધા જનું વર્ણન આપણે વિસ્તારપૂર્વક આપણે આગળ સમજી ગયા. સુંદર સાજી. મોહ અજ્ઞાન ભરમના કરમ કાળને સુન, એ નામ સહુ નિદ્રા તણા નિરાકાર નિર્ગુણ. કે આપણી નીંદ જ ન હટે. કે નીંદ એ નથી માત્ર કે આપણે રાત્રે સૂઈએ છીએ, એ નીંદ નથી. નીંદ કેટલા પ્રકારની છે? કે નામ સહુ નિદ્રા તણા. કયા કયા? તો કહે છે મોહ એ પણ એક નીંદ છે, અજ્ઞાન એ પણ એક નીંદ છે, ભ્રમ એ પણ એક નીંદ છે, કર્મ જો તમે સારું કરો તો કાંઈ વાંધો નહીં, પણ ખરાબ કર્મ કરો તો પણ એક નીંદ છે. કાલ એ પણ એક, કાલ એટલે કે સમય એ પણ એક નીંદ છે. સુંદર સાથજી. અને તેમજ શૂન્ય, શૂન્ય પણ નીંદ છે. આ બધા નામ કેના છે? નિદ્રા નામ છે, નિદ્રાના. તેને નિરાકાર અને નિર્ગુણ કહે છે. સુંદર સાથજી. કેટલા તે લગે મન પહોંચે બુદ્ધ તુર્યા વચન, ઉન્માન આગળ કહી કરી વળી પડે તે માહે સુન. કે અહીં સુધી મન અને બુદ્ધિ, ચિત્ત અને વાણી પહોંચે છે. ક્યાં સુધી? કે સબલીકના કારણ સુધી. જ્ઞાનીજનો તેની આગળનું વર્ણન અનુમાનથી કરે છે. સંસારની અંદર જ્ઞાનીઓ ઘણા બધા છે, પૈગંબરો, એ બધા એનું વર્ણન ક્યાં સુધી કરે છે? અનુમાનથી કરે છે, અટકળથી કરે છે, અને પછી શૂન્ય નિર્ગુણમાં આવી અને અટકી જાય છે. આપણે કહે છે ને કે ત્યાં બ્રહ્મા સરખા ભટક્યા છે, તેના વેદ તો અધવ ચટક્યા છે. ત્યાં જઈને અટકી પડે. એટલે જ સનંદ ગ્રંથમાં લગભગ કીધું છે, લગભગ સનંદ ગ્રંથ છે રણનાજીએ, કે સો તેતાઈ બોલ્યા જો ગયા જહાં લો ચલ, અપની અપની અકલે જાહેર કરે મજલ. કે તે તેટલું જ બોલી શકશે જ્યાં સુધી જેની પહોંચ છે. તે જીવ, તે જ્ઞાની, તે પરમહંસ, તે જ્ઞાની પુરુષ, તે મહાપુરુષ ત્યાં સુધી જ બોલી શકશે જ્યાં સુધી તેની પહોંચ છે. અપની અપની અકલે જાહેર કરે મજલ. કે પોતાના ચિંતન દ્વારા જ્યાં સુધી તેની પહોંચ છે, સ્વર્ગ સુધીની પહોંચ છે, તો સ્વર્ગનું વર્ણન કરશે. અક્ષર સુધીની પહોંચ છે તો અક્ષર બ્રહ્મનું વર્ણન કરશે, અને વૈકુંઠ સુધીની પહોંચ હશે તો વૈકુંઠનું વર્ણન કરશે. એટલે કીધું સો તેતાઈ બોલ્યા જો ગયા જહાં લો ચલ, અપની અપની અકલે જાહેર કરે મજલ. કે પોતાના ચિંતન જ્યાં સુધીનું છે
ત્યાં સુધીની તે વાત કરશે અને ત્યાંથી તે આગળ નહીં જઈ શકે. નિરાકાર નિરંજનમાં જઈ અને તે અટકી જશે. સુંદર સાથજી અને પ્રાણનાથજીએ એ પણ કીધું કે છરથી તીત અક્ષર થયા, અક્ષરાતીત કહેવાય. એને ઘરે આપણે જાવું, ત્યાં અટકળે કેમ પહોંચાય. અટકળથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, અનુમાનથી કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. પરફેક્ટ હોવું જોઈએ આપણું ચિંતન, તો જ આપણે ત્યાં પહોંચી શકીએ. આપણે આપણી ઘરે સામાન્ય આ સંસારની અંદર આ સુરત શહેર આટલું મોટું છે. હવે તમે કોઈ ઓટોવાળાને કહો કે હું સુરતમાં રહું છું, બહારથી આવતા હોય ને કહો કે હું સુરતમાં રહું છું, મારે ઘરે તમે મને મોકલી દો, મૂકી જાઓ, ડ્રોપ કરો, તો એ રિક્ષાવાળો છે ને એ અટકળે નહીં આવી શકે. એ પેલા જ પૂછશે કે કેટલું મોટું સુરત છે, કયો એરિયો છે, કઈ સોસાયટી છે, સોસાયટીમાં ઘર નંબર કેટલા છે. એ પરફેક્ટ એડ્રેસ હશે તો જ તમને છોડવા આવશે. એમ મારી અને તમારી પાસે અટકળ હશે ત્યાં સુધી કોઈ દિવસ આપણે પરમધામ નહીં પહોંચી શકીએ કે આ રહ્યું પરમધામ, એમ નહીં. એની પેલા બધું હદ પાર, બેહદ હૈ બેહદ પાર, અક્ષર અક્ષર પાર વતન હૈ જાગીએ ઇન કર. જેટલા સ્ટેપ, જેટલા વોલ્ટ વચ્ચે વચ્ચે આવે છે એ બધાને પાર કરી અને આપણે જવું પડશે. સુંદર સાજી એટલે શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે મેં પાતાળથી લઈ અને પરમધામનું વર્ણન કર્યું, પરમધામમાં 10 દિશાઓનું વર્ણન કર્યું. એ બેશક જ્ઞાન છે. સુંદર સાજી તો આવો આજનો સમય, 5 મિનિટ વધી ગઈ, આજનો સમય અહીં પૂરો થયો. આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી બાયજુરાજ મહારાણી કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.